તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને અત્યારે છીએ મિત્રો આપણે નાગપુરમાં. અને નાગપુરમાં આપણે મિત્રો દિલ્હી આપણે પહેલાં જુનાગઢથી ભરીને આવ્યા હતા અને બિલ કુવા ખાલી કરી હતી ઉત્તર પ્રદેશમાં. અને એથી પાછું મિત્રો કે નાગપુર આપણે ભરવા મળ્યા હતા ખાલી. તો નાગપુરથી ભરીને પાછું જવાનું છે બિલ કુવા. અને કાલના મિત્રો પડ્યા હતા. તો અત્યારે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ, ભરીને સાઈડમાં કરીએ, કોટો કરાવવાનો છે હવે. અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ભાઈ ગયો ટિફિન લેવા. તો કોઈ પણ સ્પેશિયલ ટિફિન હાલવા આવો, એક ટિફિનના લે 100 રૂપિયા. તો ટિફિન એ હાલવા આવ્યો છે. તો ગેટ ઉપર ટિફિન લેવા જવું પડે ડેરીની. અને જો આ રીતના કોટો કરાવવાનો છે. અને આ રીતે મિત્રો ભરવાનો પોઈન્ટ બધા. તો કોટાવાળો જો હાજર નહીં, કોટાવાળો આવે તો કોટો કરી અને કરીએ સેમ્પલમાં સીધી ગાડી. તો મિત્રો કોટાવાળો જો ખાવાનું ટિફિને આપણે આવી જાય બે. તો શું ભલે સબ્જીમાં હે મરચ જ નહીં લે ડેટો હે ડીંટી એવું જે હોય ચાપોટાણો કરતો કોટાવાળો એ ખાવા જેવો મિત્રો. તો એ આવે એની પહેલાં આપણે ખાઈ લઈએ પંખો ચાલુ કરીને. તો મિત્રો મસ્ત રીતના ખાવા બેઠા હતા જો. અને કોટો કરાવવાળો આવી ગયો, તે ફટાફટ હાથ ધોઈને કોટો કરાવી અને બધું એમની મેરે પાછી લઈને હવે શાંતિથી બેઠા ખાઈએ. અમુક કોઈ ચિંતા નહીં. તો મિત્રો જઈએ છીએ તો નાવા, ગાડી સેમ્પલ કરાવી અને સાઈડમાં બી લીધી છે. અને હવે નાની બની કરીને આવીએ શાંતિથી ફ્રેશ થઈને. તો મિત્રો નાઈ બાઈને આવી જાય છીએ ગાડીમાં. અને બંકો જો કંડક્ટર કાચ સાફ કરાવવા વળજો. એ કંડક્ટર फुवारो लाइन कौन सा टोल रहा है यार? यहाँ से नरसिंहपुर के बाद आता है, यहाँ से नरसिंहपुर के बाद आएगा टोल उधर आपको मिल जाएगा तुम्हारे. तो फाइनली મિત્રો ગાડી આપણી ગેટની બહાર નીકળી ગઈ અને મસ્ત રીતના બધા ડ્રાઈવરો ભેગા થઈ પરાઠા બનાવ્યા. અને પરાઠા બધાને ભેગા થઈને ખાધા, દહીં અને પરોઠા. તો હું ના પાડતો હતો તોય પણ આપણા ગુજરાતી ડ્રાઈવર હતા કાઠિયાવાડના બાબુભાઈ કરીને. તો સ્પેશિયલ આપણા માટે પરોઠા બનાવીએ ને કે આ વખત તમારે ટિફિન નહીં મંગાવું, પરોઠા બનાવીએ તમારા માટે સ્પેશિયલ. તો પરોઠા ખાતા અને શાંતિથી ભાઈ ગાડીમાં હોઈ ગયા 2 કલાક. પછી કોને ખાસા ટાઈમ પછી બિલ્ટી આવી. આપણે 2-3 કલાક થઈ ગયા બિલ્ટી આવતા. કારણ કે લોક મારવાનો હોય અને લોક મારવાનો હોય, 2 વસ્તુ મારવાનું હોય, એટલા માટે બિલ્ટી આવી ગઈ. લગભગ કોને 2.5-3 કલાક જેવું થઈ ગયું બિલ્ટી આવતા. તો અહીંથી હવે બહારનો રસ્તો લોકેશનમાં જોતા હેઠીએ. અને અહીંથી વધારે કોઈ અઘરું નહીં, અહીંથી ખાલી મારો ને એક ડ્રાઈવર સાઈડ મારો એટલે ડાયરેક્ટ રસ્તો આવી જાય. અને પબ્લિક બધી જોતી થાય કે અમારા બધા ચોથી આવ્યા. તો આ બાજુ બ્લોગ બનાવવું બધું નોર્મલ કહેવાય પબ્લિક માટે. આપણો બ્લોગ બનાવતા હોય ને તો આમ જોયું કે મારું આવું કરાયો. તો આ બધું નોર્મલ કહેવાય. આ બાજુ મેં જેટલા જણા લોકો જોયા બધા બ્લોગ બનાવતા જ હોય. 50% લોકો બ્લોગ બનાવતા જ હોય છે. તો આપણી ધંધોમાં ચડીએ અને ફટાફટ હેડવાનું કરીએ. હેડીએ હવે રનિંગ કરીએ હવે. તો આ રહી મિત્રો આપણી બિલ્ટી. તો સી ડેરી છે. આ તો શું કોટાનું જીકે ડેરી લખી જીકે ડેરી. આ રે ડેરી આવેલી છે એક પલવલ જોડે. એમાં પાકું એડ્રેસ હશે. તો મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ, જીકે ડેરી મિલ્ક પ્રોડક્ટ, સિકરી હરફાલા રોડ, ફરીદાબાદ. તો વજન આપણું આવ્યું છે 33,990. બિલ્ટી થઈ જશે ઓકે. તો બિલ્ટી હવે મળીએ અને હવે ફટાફટ હેડીએ. તો આ રહ્યું મિત્રો આપણું નાગપુર. અને કોઈ ચોકથી મારવાની છે ખાલી સાઈડ અને ચડવાનું છે મેન હાઈવે ઉપર. મેન હાઈવે નહીં એટલે આવો જ હાઈવે છે. આ રહ્યું જો વાયથી. તો જે ડોલી ટપરી ચા વાળો ને જેટલું ખબર હોય વધારે 1.5 કિલોમીટર જ થવાય છે. ડોલી ટપરી કહેવાય ને એ રહી. તો એથી એક લેફ્ટ મારી દઈને આવે એક જીવ સર્કલ એટલે આવું આર્મી સર્કલ હતું, બીએસએફ નું સર્કલ હતું. હા
એવું લાઇટિંગ બાઇટિંગ તો જબરી મેળી છે. જીવનગર કહેવાય. ગિટ્ટી ખદાન વાજે તો ઘેર જજે ને ઊંઘતા ના આવીને બાઇક લઈને નીકળી જાય. એટલે આ કોણ હલ્યા વટવટ સાહેબ બાપુ પોલીસ હતી પોલીસ બાઇક લઈને આવ્યા. અહીંથી મારશું ડ્રાઈવર સાઈડ પોલીસ શું લખ્યું? હા ઓપનિંગ શું લાગે? નવું જો શેનું હોય? લોન્ડ્રી. Head east on Rajnagar Road. હા સીધા હેડ આવી ગયો ભાઈ. તો આ બ્રિજના Turn left onto National Highway 47. તો આપણે બોલ્યા પહેલા જ કહી દે કે ટર્ન લેફ્ટ મારો. LIC ચોક લે આ કરો લે આ બુલેટ ચમકીલા. Continue on National Highway 47 for 3 kilometers. 3 કિલોમીટર સુધી છેડવું. રાષ્ટ્રીય પ્રત્યક્ષ કર અકાદકી એટલો બ્રિજ હેવી બનાવ્યો મારા બેટા. તો ભાઈ મેટ્રોનો અને મેટ્રોનો નહીં લાગતો. અહીંયા લુકડા મળે કેટલા હે? 150 રૂપિયા બંડીના. ઓ હે ના લેવા મોંઘા પડે. સાવનેર વાળા હાઈવે ઉપર ચડી જવાનું હોય. હવે 12-13 કિલોમીટર એમને હેડી જવાનું. પછી આખું આમ યુ ટર્ન જેવી રીતના ટર્ન મારવાનો ખાલી ડ્રાઈવર સાઈડમાં. પછી એના પછી પેલો શું પેલા ખદાન વાળો રોડો છે ને એ પેલો ખોણ વાળો રોડો છે. એ થાય કોઈલ કોલસા નહીં હે કે ભાઈ પથ્થર નહીં હે ખબર નહીં. જોવાની ખોણ પણ એ ખોણ આવે પછી ડ્રાઈવર સાઈડ મારવાની. મારા પેલા ભૂંગળા જેવડા મેટો આવે જો દેખાય તો બહુ મોટા હે. પબજીની યાદ આવી ગઈ. પબજીની એવડા મોટા હે. એ પબજીમાં આવા આવતા. તો આ ખાપર ખેડા લખેલું તો શું એ ખાપર ખેડા હું લઈ લેવું નેચા અને નેતાથી મહાદેવ બ્રિજના નેતાથી ડ્રાઈવર સાઈડ એ ખાપર ખેડા. Slight left. જવાનો પારસીવણીથી પછી 10 કિલોમીટરમાં મેન હાઈવે આવી જાય. મુંબઈ પછી મુંબઈ જો In 600 meters, sharp right onto National Highway 247. શાર્પ જ લેવાનો. એ અચુબાની દબાઈ દઈએ ચિંતા. હા ડિમ્પરો ઠોકતો આવે અમે ઠોકે દો તમને ડિમ્પરો. હા તો અહીંથી લઈ લેવો આખી ડ્રાઈવર સાઈડ. શાર્પ રાઈટ એટલે અહીંથી આગળથી જોજો આમ જેવું લાગે. આમ આ બાજુ કોઈ રસ્તો જ ના હોય એવું લાગે. જોજે આખી યુટર્ન મારવી પડે ગાડી તાણે મેળાવા. ડ્રાઈવર સાઈડ મારી તો એવું લાગે કે રસ્તો જ નહીં આ બાજુ. તો આખી ડ્રાઈવર સાઈડ મારો ને તાણે ખબર પડે ના હોય કે આખું જો એક આ જાય પાછો એના આવે ઉપર અને આ જાય ખાપર ખેડાવામાં. તો પારસીવણી છે 21 કિલોમીટર. એ પારસીવણી આવી જાય એટલે પછી આપણે પેલું આવી જાય મેન હાઈવે. તો ખાપર ખેડાથી માંથી ખાલી જાય અને આના રોડ ઉપર આપણે લગભગ 15 થી 16 કિલોમીટર હેડવાનું હોય પછી સેટિંગ થાય ખરખું. અને આ મોટી ફેક્ટરીઓ જો હોય હેવી ને હેવી. શું કિલો કઈ વાળો ખીણ તો જોવા ના મળે રાતે. લાઈટો જોવા મળે ખાલી લાઈટો થાય બાકી જોવા ના મળે. આ ફેક્ટર ધુમાડા ઉડાડી નવરા રાતે. ડંભરિયા વાળા બહુ હેડી યાર રોડ ઉપર બહુ 10-11 વાગે જો ભૂકા બોલાવે ડંફરિયા વાળા. લાઈન કરી હોય. આ ચઈ નદી આવી આવડી મોટી. હા આ બધો કંપનીઓનો બધો વેસ્ટેજ છે. જો તાળે આવે ને તાણે જોવા મળે કાળું કમરા બધું. કંપની બધો વેસ્ટેજ ઓમાં નાખે. એટલા તો બધી કંપનીઓ હોય પણ અહીં પવના જોડે નદી જોડે એટલે બધું મેં ગંધાતું બંધાતું
મોય રેડવા થાય. તો મિત્રો હાલ સર્વિસ રોડ ઉપર લીધી અને મેન હાઈવે આપણો આવી ગયો. તો ફટાફટ મિત્રો ચલાવી દઈએ મેન હાઈવે ઉપર અને ચા બા મારવી છે આગળ જઈને. તો ચા બા પાણી કરીએ આગળ જઈને. જો ટપરી બપરી હોય તો ડોલી ટપરી કી જાય. તો મિત્રો આવી જશે મહારાષ્ટ્ર બોર્ડર અને ટ્રાફિક બાફિક કશું લાગતું નહીં. મસ્ત ખુલ્લી લાઈન પડી ગયા. એ શાંતિથી હવા હેડે જઈએ. હળા મળા હોય ના કારણ નવરું. મહારાષ્ટ્ર બોર્ડર તો બધું ટ્રાફિક જોમ જ હોય. હા આપણો નંબર હવે આવી ગયો. ગાડી ચડીને ઉતરી રહે એટલે પછી ચડાવી દઈએ ફટાફટ અને પાવતી લઈ અને 300 રૂપિયા ઢીલા કરી અને જવા દઈએ. તો મિત્રો આજ મહારાષ્ટ્ર બોર્ડરનું શું થયું ખબર ના પડે. બધા તો કહેતા હતા કે 300 રૂપિયા લઈએ બરાબર મહારાષ્ટ્ર બોર્ડર ઉપર. પણ મહારાષ્ટ્ર બોર્ડર ઉપર કોઈને નહીં ગાડી ઊભી રાખી કે નહીં કોઈ નહીં. આપણે હાલાય નહીં ઊભી નહીં રાખી. હું તો એમની સીધું નીકળી ગયો. કોઈ હતું જ નહીં ઊભી રાખે. બધું સમસાણ પડ્યું હતું. સન્નાટો હતો બધો. બદલાને યુટર્ન મારીને નીકળી ગયો. એમપી બોર્ડર હવે બધા ડ્રાઈવરોનું કહેવું એવું છે આ એમપી બોર્ડર કાયદેસર બંધ થઈ ગયું બરાબર. તો એ આ લોકો ગાડીઓ અંદર ગલાઈને પૈસા લે બરાબર. તો તમારા અંદર નહીં જવાનું. સીધું આરે જ રસ્તો પકડી રાખવાનો મેન હાઈવે. અંદર જ્યાં તો પૈસા હાલવા જ પડશે કારણ કે અંદર તો ગાડી ગાળી દીધી એટલે પૈસા હાલ દે તો પૈસા હાલવા જ પડશે. તો આ જ રસ્તા ઉપર ગાડી રાખવાની. તો આજ એમપી વાળાને જોઈએ તો આ વખત મિત્રો ગાડી બોર્ડરની અંદર આપણી નહીં જાય. આપણી ગાડી જાય સીધી રોડે રોડ. આજ જોઈ લઈએ મોમાન ભોણાના ઝઘડો થાય આજ ગાડી નહીં જાય એટલે નહીં જાય. કારણ કે બધા ડ્રાઈવરો કી એટલે તો ભાઈ આપણું કરે કાલ જવા દેવી પડે. ખોટા 500 રૂપિયા ઢીલા કરવા. કો તો બેરિયર કુદાડું કો તો ગમે તે થાય. આજ નકે બેરિયર કૂદશે કાધું. તો મિત્રો આગળ આવે છે હવે એમપી બોર્ડર. આગળ જતું હોય ઘા તો ચીડે પહોંચી ગાલવી તો જાય. કરી લીધો તો ઉડે તો હા નકા બાવળિયામાં ઘા કેરિયર બાવળિયામાં ઘા થઈ ગયો. આ વાળા બંકો જો મહારાષ્ટ્રનો આ ભૂક્કા બોલાવતો જ થયો અને અન્નાવાળી આમ બ્રેક કરીને સાઈડમાં થઈ ગયા. અલ્યા જો સાઈડમાં થવાની જરૂર આવે. અન્નાવાળી સાઈડમાં થઈ ગયા. આમ બંકો આ બંકાએ ગોજી ખાલી જો ભાઈ પહેલી વાળા કાલે પછી ચીડે મેં ગોજી ખાલી. ઘાટ પ્રારંભ થઈ ગયો છે ભાઈ. આ મારા બેડા જેવા જોઈએ જાય સર 6 ટાયર બમ કરતા જાય. ભાઈ આપણે તો ઘેર માફકમાં તો મજા આવી ગઈ. ખાલી ગાડી હતી ને એક તો ઢાળ હતો ઉતરવામાં. એવી મજા આવી ને આપકમાં તો ખાલી ગાડીમાં સણસણાટ કરતા હેડે આવ્યા. જોતો જ આવતો હતો. મગજ હા ભરીને આવશે તાણે જબ્બર લોચા વગાનો બંકા. તો અન્ના કાકાની સાઈડ મારી રહી 5 નંબરમાં. જોઈએ રાગે હેડે જાય. તો આપણે વધારે તાકાત નહીં કરાવી. ગાડી ઊભી થઈ ગઈ લાગે કો તો બગડી હોય. તેમાંથી ઊભી તો ના થાય. અત્યારની ગાડીઓ પાવરફુલ એટલી બધી થઈ ગઈ છે ને બગડી લાગે બાપડાના. ઊભી થવાનો તો કોઈ ચાન્સ નહીં એટલા બધા. અત્યારે BS6ના જમાનામાં બરમી પકડી લીધી છે ગાડીએ. આમ હેડ્યા આવે ને ભાઈ કલેજું સાઈડમાં મેલીને ગાડી ચલાવ્યો ભાઈ. હવે આપણે મળી ગયા મેવાથી બધા ડ્રાઇવિંગ કરે ને કાળજું ઘેર મેલીને આવી વી પૂરી જતી હોય મારા પેલા સાઈડમાં નીકળે ને તો આપણે વિચાર કરીએ કે લક્ઝરી આવી નહીં નીકળતી. તો મિત્રો આપવામાં આવી ગયા છે શિવની આમાં વાગવામાં વાગી જાય 45 મિનિટ થઈ એક્ઝેક્ટ. અને આગળ 50 કિલોમીટર એક સરદારની હોટલ આવે. આપણે બાબુભાઈએ લોકેશન આપ્યું હતું. 50 કિલોમીટર સરદારની હોટલ આવે એકદમ સેફ સાઈડ. તો ત્યાં જતાં લગભગ 5 વાગી જાય મને 4 સાડા 4 5 વાગશે. તો એ જઈને સુઈ જાય સીધો અને 10 વાગે ઉઠવું છે. 10 વાગે જ નહીં 8-9 વાગે ઉઠી જાઉં. એટલું બધું મોડું લેટ ઉઠવું ને 3-4 કલાક આરામ તો બહુ જઈ ગયો એ દિલ્હીના ઢોપાઓથી. તો 3-4 કલાક આરામ કરી અને પછી થોડી મેળજો.
તો ફટાફટ સરદારની હોટલે પહોંચીએ. તો મિત્રો આ જો હોટલ ઉપર આવી અને ગાડી બાડી સાઈડમાં લગાવી અને ટાઈમ થઈ જશે એક્ઝેક્ટ 5 વાગ્યા. તો મિત્રો હોઈ જઈએ અને 3-4 કલાક આરામ કરી લઈએ. તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ મિત્રો પાર્ટ 2માં.